નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના તરસાલી વિસ્તારમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ વાળો શેરડીનો રસ પીધા બાદ પિતા અને પત્નીના મોત બાદ પુત્રનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મકરપુરા પોલીસ આજે ચેતનનું નિવેદન નોંધશે. વડોદરાના તરસાલી વિસ્તારમાં ચેતન સોની તેના પિતા, પુત્ર અને પત્નીને શેરડીના રસમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ ભેળવી આપી દીધું હતું. બાદમાં તેણે હોસ્પિટલમાં જાણ કરી હતી કે પત્નીએ રસમાં ઝેર ભેળવ્યું હશે, જેથી મકરપુરા પોલીસે તપાસમાં તેના ઘરે ગઈ હતી. જોકે પોતે પણ ફસાશે તેમ માની તેને પણ ઝેર પી લીધો હતો, જેમાં પત્ની અને પિતાનું મોત થયું હતું. તો બીજી તરફ ચેતન અને તેમનો પુત્ર સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે 12 દિવસની સારવાર દરમિયાન આકાશે સયાજી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. ચેતન સોનીની તબિયત હાલમાં સ્થિર છે અને તેનું આજે પોલીસ નિવેદન લેશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.